મોક્ષની કમાણી કરવા માટે આ મોંઘો મનુષ્ય દેહ આપ્યો છે. અબજો રૂપિયા ખર્ચતા પણ જે શરીર ન મળે એ ભગવાને આપ્યું. આ નિગોરીનો વિકાસ ઘણો બધો થયો, ઘણી બધી નવી દુકાનો થઈ અને ઘણો વિકાસ હજુ થયો થશે. પણ એમાં કોઈ જગ્યાએ આ મિગોરીની અંદર એવી દુકાન જોઈ કે જ્યાં માણસનો હાથ વેચાતો હોય, પગ વેચાતા હોય, આંગળીઓ વેચાતી હોય, નાક વેચાતું હોય, કાન વેચાતો હોય. આટલી બધી દુકાનો છે મિગોરીમાં ને. પણ આખા કેન્યામાં કંઈ જોઈ તમે કોઈ જગ્યાએ? આ વનીશભાઈને બધા તો અમેરિકા જઈ આવ્યા છે, તો અમેરિકામાં કોઈ જગ્યાએ જોઈ દુકાન? એનો અર્થ શું થયો કે તમે પૈસા ખર્ચીને બીજી બધી વસ્તુ લઈ શકો. તમે ચકુલા લઈ શકો, હાર્ડવેરનું નામ તે બધું જે કંઈ લેવું હોય બધું તમે પૈસા ખર્ચીને લઈ શકો. પણ ગમે તેટલા પૈસા ખર્ચવા છતાં પણ મનુષ્ય શરીર ન મળે, આ મનુષ્ય દેહ ન મળે. એ અબજો રૂપિયા ખર્ચતા પણ મનુષ્ય શરીર ન મળે એવું મનુષ્ય શરીર આપણને ભગવાને આપ્યું છે. અમેરિકાની અંદર એક પ્રોફેસર થઈ ગયા, એમણે તો મનુષ્ય શરીરની કિંમત ગણી. શેના આધારે? કે ભાઈ આપણા મનુષ્યના શરીરની અંદર બધા કેમિકલ્સ બધા ઉત્પન્ન થાય છે. 200 જેટલા કેમિકલ્સ ખાલી લીવરની અંદર ઉત્પન્ન થાય છે. તો 200 કેમિકલની ફેક્ટરી થઈ, 200 કેમિકલની ફેક્ટરી થઈ તો આ બધી ગણતરી કરી કે ભાઈ એક એક કેમિકલ બનાવવા હોય બહાર તો કેટલો ખર્ચો થાય અને કેટલી પ્રોસેસ કરવી પડે. તો ગણતરી કરી તો મનુષ્ય શરીરની કિંમત આપી $6,000 ટ્રિલિયન. 6,000 મિલિયન, બિલિયન, પછી ટ્રિલિયન આવે. 6,000 ટ્રિલિયન ડોલર આ મનુષ્ય શરીરની કિંમત થઈ. તો આવો મનુષ્ય દેહ ભગવાને આપ્યો, તેનો કંઈ ઉપયોગ તો હોય ને? કંઈક ઉપયોગ તો જેમાં માઇક બનાવ્યું તેનો ઉપયોગ છે કે ભાઈ આ માઇક બધા સાંભળી શકે એના માટે છે. અરે થોડા રૂપિયાની સાવરણી હોય એનો ઉપયોગ જાણીએ છીએ કે ભાઈ કચરો વાળવા માટે ઉપયોગ છે. એ 2-5 રૂપિયાની વસ્તુનો પણ ઉપયોગ આપણે જાણીએ છીએ કે કઈ વસ્તુનો ક્યાં ઉપયોગ થાય, શું ઉપયોગ થાય. તો મનુષ્ય શરીર ભગવાને આપ્યું, અબજો રૂપિયાની સંપત્તિ આપીએ, એનો ઉપયોગ શું એ જાણવો પડે ને. તો વિચાર કરવાનો કે ખાવા માટે તો એ તો નહીં, ખાવા માટે તો પશુના દેહમાં ખાવાનું છે. આ બધા કૂતરા, ગધેડા, બિલાડા, આના બધા કબૂતર ને ચકલી બધા ખાય જ છે ને. તેના માટે મનુષ્ય દેહ નથી. પાણી પીવા માટે તો એ પણ બધા પીવે છે. પછી વિષય ભોગવવાના એટલે લગ્ન કરીએ જેમ આપણે એ લોકો પણ વિષય ભોગવે છે, એના સંતાન થાય છે, એને પણ પ્રજા ઉત્પન્ન થાય છે. તો એના માટે પણ નથી. તો મનુષ્ય શરીર ભગવાને આપ્યું છે ના માટે